સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખુદ પાલિકાના 2 શોપિંગ તથા સ્કૂલમાં અધૂરી ફાયર સેફટી હાલ તો ના બરાબર તો ફાયર સેફટીને લઈને બાળકો તથા દુકાન માલિકોની સલામતી ઉપર ઉઠ્યા સવાલો। રાજકોટ સુરત અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તંત્ર સાબદું થયું હતું અને ખાસ કરીને રાજ્યની શાળાઓમાં પણ ફાયર સેફટી અંગે કડક કાર્યવાહી કરાઈ હતી અને જ્યાં ફાયર સેફટી હતી ત્યાં ત્રુટિઓ પણ ધ્યાને આવી હતી અને સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત સેટ પીએનઆર હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ સ્કૂલ ખાતે ફાયર સેફટીને લઈને લાખો રૂપિયાના ખર્ચે પાઇપ તથા ફાયર સેફટી સાધનો તો વસાવ્યા પણ જાણે હાલ તો ફાયર સેફટીના બરાબર હોય તેમ છે અને છેલ્લા 8 મહિનાથી માત્ર એક પાઇપ ઊભો કરી બધો સામાન શાળામાં વર્ગખંડમાં ધૂળ ખાય છે। ત્યારે જો કોઈ ઘટના બને તો લાખો રૂપિયાનો ખર્ચ કરેલ પણ માથે પડે તેમ છે અને જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો કોના સિરે જવાબદારી રહેશે। ત્યારે તાલુકા શિક્ષણ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી જાણે સ્કૂલોમાં સબ સલામત હોય તેમ પોતાની ખુરશી પકડીને બેઠા છે। તો પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને આ અંગે પૂછતા તેઓએ ગોળમોર 2 બોલી જવાબ આપ્યો હતો અને આ અંગે કેમેરા સામે કંઈ પણ બોલવાની ના પાડી હતી, જેમાં એક બોલીમાં પૈસા ખૂટતા બીજી ગ્રાન્ટ મંજૂર કરવાની છે અને બીજી બોલીમાં હાલ કામ ચાલુ છે। પણ ચીફ ઓફિસર સાહેબ હવે તો કેવો એસ્ટિમેટ બતાવ્યો કે માત્ર 2 શોપિંગ તથા સ્કૂલમાં ખાલી ફાયર સેફટીનો એક પોલ ઊભો કર્યો અને પૈસા ખૂટી પડ્યા તો બીજી બાજુ કામ ચાલુ છે। તો ચીફ ઓફિસર સાહેબ એવું તો કેવું કામ છે કે છેલ્લા 8 મહિનાથી થયા અને 2 શોપિંગ કે જેમાં સ્વામી વિવેકાનંદ શોપિંગ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ તથા સ્કૂલમાં માત્ર એક જ ફાયર સેફટીનો પોલ ઊભો કર્યો અને હજુ સુધી કામ પૂરું થયું નથી। ત્યારે ચીફ ઓફિસર સાહેબે તો 2 શોપિંગ સેન્ટર તથા સ્કૂલમાં સ્થળ મુલાકાત પણ નથી લીધી અને કામ ચાલુ છે કે બંધ એ પણ તેમને ખબર નથી અને એમ જ કહી દીધું કે કામ ચાલુ છે અને કેમેરા સામે કંઈ પણ બોલવાની ના પાડી હતી। ચીફ ઓફિસર સાહેબ કોઈને પૂછો તો ખરા કે જ્યારથી 3 જગ્યાએ એક ફાયર સેફટી પોલ ઊભો થયો છે અને ત્યારબાદ કોઈ જગ્યાએ કામ ચાલુ નથી। ત્યારે સરકારના અને પ્રજાના પૈસાએ લાવેલ માલસામાન હાલ તો તેઓની અંદરની મોકળને લઈને બાળકોને ભણવાના વર્ગખંડમાં ધૂળ ખાય છે। ત્યારે બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે તો દર વર્ષે દિવાળીના સમયે શોપિંગ આગળ જ પ્રાંતિજ પાલિકા દ્વારા ફટાકડા સ્ટોર માટે જગ્યા ભાડે આપવામાં આવે છે અને ફૂલ જોખમ છતાં હાલ તો ફાયર સેફટીને લઈને પ્રાંતિજ પાલિકા મસ્ત મજાની ઊંઘમાં હોય તેવું સ્પષ્ટપણે જણાય આવે છે। ઝીલ રાવલ, ZSTV ન્યૂઝ, પ્રાંતિજ।